સરસ્વતી પુત્રો અને સંતના હાથે પ્રજ્વલિત થઈ રહી છે, ત્યારે એનો ઉજાસ આપણા સૌના હૈયે પણ પ્રગટે એવી શુભ ભાવના સાથે હું ગુર્જરીની ઓથ કે ઉર્દૂની હો મરી, ગઝલો ફકત લખાય છે દિલ્લી जुबान में। वैसे भी गुजराती का उर्दू से पुराना और गहरा रिश्ता है। उर्दू के बाद सबसे ज़्यादा गज़लें गुजराती में लिखी गई हैं और लिखी जाती हैं आज भी। 800 साल पहले गुजरात के वाडनगर से आए कवि हैदमान ने हिंदी को ताजगी बख्शी थी। 300 साल पहले वली दखनी वली गुजराती ने रेख्ता का हिंदुस्तानी ताना बुलाया, जो आज भी कायम व दायम है। ये हमारी साझी विरासत है, जिसे देश की हर भाषा में कवियों, मुनियों, संतों और शायरों ने आगे बढ़ाया। रेख्ता गुजराती भी यही करने का प्रयास है, बस तरीका थोड़ा फर्क है। हम टेक्नोलॉजी का भरपूर इस्तेमाल कर रहे हैं ताकि दुनिया भर में बसे गुजराती भाषा और साहित्य प्रेमियों की इस धरोहर तक आसानी से रसाई हो सके। एकता माने मिश्रण બધું ભેગું કરવું, સમન્વય કરવું। આપણે ત્યાં પ્રયોગ બહુ થાય છે, પ્રયાગો બહુ ઓછા થાય છે। મારી દેશને અને ગુજરાતને વિનંતી છે કે પ્રયોગો કરો પણ પ્રયાગો પણ રચો, કે જેમાં ગંગા પણ હોય, યમુના પણ હોય અને સરસ્વતી પણ હોય, અને એવો એક અક્ષયવટ હોય કે જે આપણને યુગોની યાદી આપતો હોય। તો આ શરૂઆત એક બહુ સુકનવંતી શરૂઆત છે કે જ્યાં હરેકતા હિન્દી ભાષામાં ગઈ, બ્રજ ભાષામાં ગઈ, અહીં ગઈ, અને આજે ગુજરાતને આંગણે આ સંસ્થા આવી છે। શ્રાપ સાહેબને તો આપણે કોઈ હારબાર ન પહેરાયો, ખાલી રેશભાઈ કીધું તાળીઓથી એનું સન્માન આપો, પણ હું તમારા દુઃખના લઉં છું સાહેબ। अभी रेख्ता गुजराती के इसका मतलब आपको देखना पड़ेगा। અને આ મેં શું કામ કીધું, આ રઘુવીરભાઈના શબ્દો સાચા પાડવા માટે આ ભવાઈનું લટકું છે। તો આ એક બહુ સુંદર, અને आगाज तो अच्छा है। खुदा अंजाम अच्छी तरह जानता है कि सफल ही रहेगा। तो एवो आ एक गुजरातने आंगणे अमदावादना आ कार्यक्रमनी शरूआत थई छे। કેટલા આપણા સારસ્વતો કે ગુજરાતી ભાષા, હમણાં એમ પણ કહેવાયું કે મોરારી બાપુએ આ સાહિત્યને બહુ વેગ આપ્યો। નહીં, ઠીક છે, એ આપનો સદભાવ હું સ્વીકાર્યું। મેં વેગ નથી આપ્યો, હું ગુજરાતી સાહિત્ય સાથે વહું છું। વેગ તો આ મૂર્ધન્ય મહાપુરુષોએ આપ્યા છે। તો ઉર્દુ સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકારો જે ગણાય, ગદ્ય પદ્ય બંનેમાં, એ બંનેમાં જે મૂર્ધન્ય લોકો હોય એ રેખતામાં આવવામાં પોતાનું ગૌરવ સમજતા થયા। એ લેવલ સુધી રેખતા એક પ્લેટફોર્મ તરીકે પહોંચ્યું। રેખતા ઉર્દુ એ દુબઈમાં પણ થાય છે અને લંડનમાં પણ થાય છે, અને મારું સપનું છે કે રેખતા ગુજરાતી પણ વિશ્વની તમામ જગ્યાએ જ્યાં પણ ગુજરાતી બોલાતી હોય કે ગુજરાતીઓ રહેતા હોય ત્યાં પહોંચે। તો આ બાપુની પસંદગી બહુ ઉત્તમ છે, સફળતા નિશ્ચિત થઈ ગઈ। એટલે જે કંઈ જાણશે એને થશે કે આ તો જોવા જેવું હશે, સાંભળવા જેવું હશે। એટલે રેખતા ગુજરાતીની જે દિશા છે એ હવે નક્કી થશે। ગુજરાતીમાં સદભાગ્યે ઉદયન ઠક્કર, જે આમ તો કચ્છી છે પણ મુંબઈમાં રહે છે, એટલે મુંબઈની પણ આવડત એમના બધી છે। એટલે ઉદયન ઠક્કર એ મુખ્ય સલાહકાર છે, જે બે છોકરાઓ, બે નહીં પણ 3 કામ કરે છે।
એમણે ઘણું કામ કર્યું છે કે ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ, દિલ્હી બધે ફરીને દરેક કવિની રચનાઓમાંથી અડધા કલાક, પોણા કલાકનું રેકોર્ડિંગ એમણે કર્યું છે અને એ સામગ્રી તો લગભગ તૈયાર જેવી છે. હજુ એ સામગ્રી વધતી જશે અને ગુજરાતી ભાષાને આ પહેલી વાર રાષ્ટ્રીય ગૌરવ મળશે. આમ તો તમને કહું કે બંગાળી કવિતા બહુ જ આગળ છે, દક્ષિણની ભાષાઓમાં ઉત્તમ કાવ્યો છે, પણ ગુજરાતીનું જે ઉત્તમ છે તે તારવીને ઉદયન અને બીજા મિત્રોની મદદથી આ મિત્રોએ જે કામ કર્યું છે, પસંદ કર્યું છે, એટલે તમે ઘેર બેઠા એ સાંભળી શકશો. એટલે ગુજરાતી અને એમાં ઉત્તમ ગુજરાતી એ તમે માણી શકશો. જે કલાકાર બેઠા છે છેલ્લે, કદાચ હું સાચો હોઉં તો મેના ગુજરીમાં તમે ભાગ લીધેલો? હા હા કે ના? તો તમારા જેવું જ કોઈ કરતું. બાપુ, હું એમ કહેવા જતો હતો કે આ રેખતાની ભાષાના પહેલા પ્રયોગો મેના ગુજરી નાટકમાં થયેલા અને પ્રાણસુખ નાયક બોલતા હોય કે બાબુ પટેલ બોલતા હોય કે બેન હવે તો નથી, પણ એ જે મેનાનો રોલ કરતા હતા એ બધા ગુજરાતી, હિન્દી, ઉર્દુનું મિશ્રણ લય સાથે રજૂ કરતા. અને પ્રાણસુખ નાયક જ્યારે મંચ પર આવે અને નૃત્ય કરતાં કરતાં ગાય ત્યારે તો બીજી ભાષાના અભ્યાસીઓ પણ બહુ રાજી થાય. રમેશ પારેખનું એક ગીત હું વાંચું એ પહેલા મને એમની 3-4 લાઈનો યાદ આવે છે. તારો વૈભવ રાજમહેલ નોકર ચાકરનું થાળું, તારો વૈભવ રાજમહેલ નોકર ચાકરનું થાળું, મારે ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું. આ રમેશ પારેખનું ગીત. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. સળસળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેડે સોનલ, અમે તમારી ટગર ફૂલશી આંખે જોડ્યા ટગર ટગર તે યાદ. અમારી બરછટ હથેળીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. અડખે પડખેના ખેતરમાં ચાસ પાડતા હળ મારી આંખોમાં ફરતા. અડખે પડખેના ખેતરમાં ચાસ પાડતા હળ મારી આંખોમાં ફરતા. એકલ દોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતા ઝાંખરા પરથી પરણો ખરતા. તરે પવનના લયમાં સમળી તેના છાયા છૂટા છવાયા ફાળ ઘાસમાં ભરતા. ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું પાંખ વીંચતું હવા જેવડું થાય. ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું પાંખ વીંચતું હવા જેવડું થાય. ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલ રંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. રમેશ પારેખ. બીજા એક ગઝલકાર નયન દેસાઈ, એમની ગઝલ છે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે.
માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે ઘટના એટલે લોહી એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઉગે ને આથમતા ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઉગે ને આથમતા દિવસો મતલબ વેઢા મતલબ પંખી મતલબ ઉડી જવાની ઘટનાઓ વજ્જરની છાતી ના પીગળે આંસુ જેવું પાપણને કંઈક અડકે તો પણ વજ્જરની છાતી ના પીગળે આંસુ જેવું પાપણને કંઈક અડકે તો પણ આંસુ એમાં શૈશવ એમાં કૂવો એમાં કૂદી જવાની ઘટનાઓ છે પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કઈ રસ્તા ફૂટે પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કઈ રસ્તા ફૂટે રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઉગી જવાની ઘટનાઓ છે ચાલો આ સંબંધોની વણઝારોને બીજે રસ્તે વાળી દઈએ ચાલો આ સંબંધોની વણઝારોને બીજે રસ્તે વાળી દઈએ સંબંધો સમણાના ઝુમ્મરિયાને ફૂટી જવાની ઘટનાઓ છે છાતીમાં સૂરજ ઉગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગુમડું છાતીમાં સૂરજ ઉગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગુમડું પાકે છાતી પાકે મહેફિલમાંથી ઉઠી જવાની ઘટનાઓ છે મુઠ્ઠી ભરીને પડછાયાના ગામ બસેલા ને પડછાયા હાલે ચાલે મુઠ્ઠી ભરીને પડછાયાના ગામ બસેલા ને પડછાયા હાલે ચાલે પડછાયા તો જાણે ચહેરા જાણે ભૂલી જવાની ઘટનાઓ છે હવે આપણા પ્રકાંડ પંડિત સીતાંશુભાઈ યશસ્ચંદ્રનું કાવ્ય દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર મેં જોયો છે મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયા છે મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયા છે આગ અને ભીનાશ છૂટા પાડી ન શકાય ભીંજાવું અને દાઝવું એ એક જ છે સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મુઠ્ઠા ન હોય હું મરજીવો નથી હું કવિ છું જે છે તે છે કેવળ મારી આંખોમાં નીરવ પટેલનું કાવ્ય છેલ્લું કાવ્ય ફૂલવાડો ફરમાન હોય તો માથાભેર ફૂલોને કઈ બીજું કહીશું ફરમાન હોય તો માથાભેર ફૂલોને કઈ બીજું કહીશું મહેક થોડી મરી જવાની છે અને આમને ફૂલ કહીશું ગંધ કઈ તોડી જવાની છે ગામ હોય ત્યાં ફૂલવાડો હોય ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતા હતા કદીક ચાંદની રાત મળે તો પોયણાની જેમ પાંગરતા કદીક રાત રાણીની જેમ છુપા સુવાસ રેલાવતા અને કદીક લજામણીની જેમ મૂંગા રડતા પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી કે માંડ્યા ટપો ટપ ખીલવા પણ આ સદીના સૂરજે રહેમ નજર કરી કે માંડ્યા ટપો ટપ ખીલવા રંગ તો એવા કાઢે કે પતંગિયાને પ્રેમમાં પાડે અને સુગંધ તો એવી છેડે કે મધમાખી ડંખ ભૂલે બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમ સંસદમાં સચિવાલયમાં સ્કૂલો કોલેજમાં જાણે એમના ઉશ્વાસથી જ છે પ્રદૂષિત પર્યાવરણ બધું ગામ હોય ત્યાં ફૂલવાડો હોય એ તો સમજ્યા
પણ હવે જાજો નહીં જેરવાયા ફૂલ ફજે તો. રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે માલે આ ફૂલો, રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે માલે આ ફૂલો, પણ આ ફૂલો નાથ દ્વારામાં તો નહીં જ. રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે માલે આ ફૂલો, પણ આ ફૂલો નાથ દ્વારામાં તો નહીં જ. ગાંધીજીએ 6 માથે ચડાવ્યા એમને. કચડી કાઢો, મસળી કાઢો આ અસ્પૃશ્ય ફૂલોને. પણ ફૂલો વગર પૂજા કેમ કરશું? પણ ફૂલો વગર પૂજા કેમ કરશું? મનોરથના હિંડોળા કેમ ભરશું? ભદ્ર પેટદેવને કેમ રીઝવશું? આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે આપણા પાયખાના જેવા જીવન. આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે આપણા પાયખાના જેવા જીવન. આ તો પારિજાત છે પૃથ્વીના. રેશમના કીડાની જેમ ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાળો, ગામે ગામ ને શહેરે શહેર. એટલે સરકાર મા બાપનું ફરમાન હોય તો માથા ભેર ફૂલોને કઈ બીજું કહીશું. મહેક થોડી મરી જવાની છે. અને આમને ફૂલો કહીશું, ગંધ ખાઈ થોડી જવાની છે. ગામ હોય ત્યાં ફૂલવાળો તો હોય.